નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમ 1 આજે જે તમારે પેપર હતું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનું, તે પેપરમાંથી કેટલા ક્વેશ્ચન આપણે આપેલા હતા, તો એમાંથી તમારે કેટલા ક્વેશ્ચન આવેલા છે પેપરમાં તે તમે ખાસ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને તમને કેટલા વિડીયો આઈએમપી યુઝફુલ થાય છે અને કેટલા ક્વેશ્ચન આપણે આવે છે એ પણ તમે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને આપણે બીજા યુઝર્સને પણ કહી શકીએ છીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે જે આઈએમપી આપીએ છીએ તેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ટ્રસ્ટ જ હોય છે કે આપણું આઈએમપી છે એ સુપર હિટ હોય જ છે દર વખતે. અને દર વખતે લાસ્ટમાં તમને જે આ ક્વેશ્ચન હું બોલીશ વિડીયોમાં એ પણ તમે મેક્સિમમ કરજો. વિદ્યાર્થી મિત્રો, કાલે પણ મેં કીધું હતું કે વિડીયોને તમે અંત સુધી જોજો અને વચ્ચે વચ્ચે જે હું ક્વેશ્ચન કહીશ એમાંથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમારે નોટ ડાઉન કરવાના છે. અને તમે નોટ ડાઉન કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કે હું જે નંબર વારે વારે બોલીશ એ ક્વેશ્ચન છે આવતીકાલની પરીક્ષામાં આવશે અને આવે એવા જ હોય છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી જે તમારે કાલે પેપર છે સવારે, તો મેનેજરિયલ ઇકોનોમિક્સ તેના માટેનો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા છે એ પણ હું વચ્ચે વચ્ચે બોલતો જઈશ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમે આમાં ટીક આઉટ કરજો, સાથે સાથે તમે નોટ પેનમાં લખતા જજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે હું કયા ક્વેશ્ચન ઉપર ભાર આપું છું. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાથે સાથે બેલ આઇકન દબાવી દો, એટલે આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન છે એ તમને ઝડપથી મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ઇન અ ડિટેલ્સ ધ ડેફિનેશન, નેચર, સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. સંચાલકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિગતે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલનો પહેલો જ ક્વેશ્ચન ને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવતીકાલે તમને ખૂબ જ યુઝફુલ થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ ઇક્વા માર્જિન પ્રિન્સિપલ્સ મેક ક્લિયર બાય ઇલેસ્ટ્રેશન. હાઉ ધીસ થિયરી બીકમ્સ હેલ્પફુલ સો ધ મેનેજરિયલ ઇન ટેકિંગ ડિસિઝન. સમસીમિત સિદ્ધાંત એટલે શું? ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. આ સિદ્ધાંત મેનેજરના નિર્ણય લેવામાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ક્વેશ્ચન નંબર 1 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું છે, એટલે ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ વિથ ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ક્રીમેન્ટલ એન્ડ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ. વૃદ્ધિ અને વટાવના સિદ્ધાંત ઉદાહરણ દ્વારા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકાર જણાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ ફેક્ટર ઓફ અફેક્ટિંગ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 4, 5 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ. માંગનો નિયમ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, વોટ ઇઝ અ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એક્ઝામિનેશન મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ફોર ધ રનિંગ પ્રોડક્શન. માંગની આગાહી એટલે શું? ચાલુ વસ્તુઓ માંગની આગાહીની પદ્ધતિઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 7 છે એ પણ યુઝફુલ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમને 7 ક્વેશ્ચન આપેલા છે એમાંથી પણ મેં તમને 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે, તો ખાસ એકવાર તમે જોઈ લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ એની ફોર મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ફોર ધ એસ્ટાબ્લિશ્ડ ગુડ્સ. સ્થાપિત વસ્તુની માંગની આગાહીની કોઈ પણ 4 રીત સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ એન્ડ ઇલસ્ટ્રેશન. ઘટતા વલણનો નિયમ ઉદાહરણ અને આકૃતિ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિવાળા ક્વેશ્ચન છે એ પણ તમે ખાસ કરજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને આકૃતિ છે એ તમારે ખાસ એકવાર ડ્રો આઉટ કરવી, કારણ કે ઘણીવાર આકૃતિ સાચી હોય છે તો પણ તમે ઇઝીલી છે એ આખો કન્સેપ્ટ છે એ તમને આવડી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ concept of production function. Explain the law of variable proportion with diagram. ઉત્પાદનીય વિધિનો ખ્યાલ સમજાવો અને પરિવર્તનશીલ ઉત્પાદન પરિણામનો નિયમ આકૃતિ સહિત સમજાવો. તો ક્વેશ્ચન નંબર 10 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ ઇન્ટરરિલેશનશિપ બિટવીન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન રેટ ઇન ધ લોંગ રન. લાંબા ગાળાના ખર્ચ અને ઉત્પાદન દર વચ્ચેના અંતર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 11 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ અ આઇસોક્વાન્ટ કર્વ. સમ ઉત્પાદન રેખા એટલે શું? એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ
આઇસોકોન્ટ કર્વ, સમઉત્પાદન રેખાના લક્ષણો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ કાઇન્ડ ક્નિંગ્ડ ડિમાન્ડ કર્વ અંડર ધ ઓલિગોપોલી, અલ્પ હસ્તક ઇજારો અને ખાંચાવાળા માંગના સિદ્ધાંતો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 30 છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, એક્સપ્લેન ધ પ્રાઇસ ઓફ ડિટરમાઇન્સ પ્રોસેસ ઓફ ફોર્મ ગ્રુપ ઇન ધ શોર્ટ રન અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ઇજારા યુક્ત હરીફાઈ હેઠળ લાંબા ગાળાની પેઢી અને જૂથની કિંમત નિર્ધારણ પ્રક્રિયા સમજાવો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જો તમે મેક્સિમમ શેર કરો, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ શેર કરવામાં પણ કંજૂસાઈ કરે છે, તો એવું ન કરો. બીજા પણ તમારા કોઈ પણ ફ્રેન્ડ હોય છે અથવા તો આપણા ફ્રેન્ડ ન હોય એને પણ તમે મોકલો, કારણ કે તમે જેટલું એને શેરિંગ કરશો એટલો પણ એને પણ આઈડિયા આવશે અને લાસ્ટ ટાઈમમાં એ પણ પાસિંગ થઈ જશે અને આપણા જે ક્વેશ્ચન છે એ તમને ખૂબ યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે અત્યારે મેં 14 ક્વેશ્ચન બોલેલો છું, એમાંથી મેં 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી જ દીધા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન ધ કોસ્ટ ઓફ પ્લસ પ્રાઇસિંગ, ખર્ચ વર્તાની કિંમત નીતિ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 16, એક્સપ્લેન ધ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, કિંમત ભેદભાવ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો 16મો ક્વેશ્ચન છે એ પણ થોડોક ઇમ્પોર્ટન્ટ લાગે છે, એટલે ખાસ એ તમારે જોવાનું છે હવે કે પૂછાશે કે નહીં પૂછાય. પણ આ ક્વેશ્ચન નંબર 17ની આપણે વાત કરી 70, એક્સપ્લેન ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફોર્મ ઇન્ડસ્ટ્રી ઇન ધ લોંગ રન અંડર ધ પરફેક્ટ કોમ્પિટિશન, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં લાંબા ગાળાના પેઢી અને ઉદ્યોગોની સમતુલા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 17 છે વિદ્યાર્થી મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ મેં તમને 17 પ્રશ્ન અત્યારે આપું છું, એમાંથી પણ હું ટોટલ તમને 8 ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આની તમે અચૂકપણે તૈયારી કરજો. અને હા, આવતીકાલના પેપરમાં તમારે કેટલા ક્વેશ્ચનમાંથી આવે છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને એવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.